મારે આપને એ કહેવું છે, આપણે શ્વાસ લઈએ છીએ, ચાલતા આપણા શ્વાસની અંદર ચલાવનારા ભગવાનની અંદર જો વિશ્વાસ ન જાગે ને તો એ ચાલેલો 100 વર્ષનો શ્વાસ પણ નિરર્થક છે. આ કથા એના માટે છે, ચાલતા શ્વાસમાં આપણને ભગવાન ચલાવનારા છે એવો વિશ્વાસ જાગે. હું સ્વામિનારાયણ ભગવાનના વચનામૃતના શબ્દો ગુરુ યાદ કરું. વેદ ઉપનિષદની વાત છે. આટલા વચનામૃતના શબ્દ જો દરરોજ એકવાર યાદ કરો ને તો એ તમને ભગવાનનું ભજન કરવાનું મન થાય. સ્વામિનારાયણ ભગવાન લખ્યો, મહારાજ એમ કહે હે ભક્તો, તમે બીજું કંઈ ન સમજો. આપણને કહે છે બીજું કંઈ ન સમજો, શાસ્ત્રના અર્થને ન સમજો, વેદાંત, ઉપનિષદ, તર્ક, યોગ, ન્યાય, વૈશેષિક આ કંઈ ન સમજાય. પણ સ્વામિનારાયણ ભગવાન કેટલું સમજો. આજીવે 84 લાખ વખત જન્મ લીધો, જ્યાં જ્યાં જન્મ લઈને ગયો અને તે સમયે અન્નજળ એને જેણે આપ્યું છે ને એ અન્નજળના આપનારા અમે છીએ. આટલું માનશું ને તોય સ્વામિનારાયણ ભગવાન કે અમે તમારું કલ્યાણ કરશું.